જય સ્વામિનારાયણ, આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ સત્સંગ સભામાં। તો ફરી એકવાર હાસ્ય પ્રસંગોથી ભરપૂર એવું પ્રવચન આજના વિડીયોમાં આપણે જોઈશું અને વક્તા છે પૂજ્ય જનમંગલ સ્વામી। આજના પ્રવચનમાં આપણે ભગવદ્ ગીતામાં જે આપણને ઉપાયો બતાવ્યા છે કે આપણે જીવન કઈ રીતે જીવવું, એટલે કે કોઈ પણ પરિસ્થિતિ હોય, જ્યારે આપણા ધાર્યા પ્રમાણેથી વિપરીત સમય હોય, આપણા મહેનત પ્રમાણે પણ જ્યારે આપણને ફળ ન મળતું હોય, તો એવામાં પણ આપણે જીવન કઈ રીતે જીવવું, પ્રમાણિકતાથી કઈ રીતે જીવવું અને વિવેક બુદ્ધિની સાથે કોઈ પણ પ્રશ્નનો આપણે કાયમી હલ કઈ રીતે લાવી શકાય, એ જે ઉપાયો આપણા ગ્રંથોમાં આપેલા છે, એ ઉપાયો આજે આ પ્રવચનમાં આપણે ખૂબ સરસ રમૂજી પ્રસંગો સાથે સાંભળશું। તો વિડીયો અંત સુધી જોજો, વિડીયો લાઈક કરજો, વિડીયો શેર કરજો। તો વધારે સમય ન બગાડતા આજનું આ પ્રવચન શરૂ કરીએ। જય સ્વામિનારાયણ। તોડી નાખ્યા, બધો મંડપ વીખી નાખ્યો, હાહાકાર થઈ ગયો બધે। બ્રહ્માજી પોતે મહાદેવ આગળ જાય છે, બીજું નામ એમનું ભોળાનાથ છે, કે આવું થાય નહીં આપણથી, અને આ તો યજ્ઞ અધૂરો રખાય નહીં, યજમાન મરી ગયો, કંઈક દયા કરો તમે। મહાદેવજી કહે છે કે તમે એક કામ કરો, પહેલું આવે ને રસ્તામાં કોઈ પણ એનું માથું કાપી અને મારા સસરાના માથું ધડ ઉપર ચડાવી દેજો, સજીવન થઈ જશે, કારણ કે યજમાન વગર યજ્ઞ કાંઈ પૂરો થાય નહીં। અને પહેલું કોણ આવ્યું? બકરું આવ્યું, લેવા દેવા વગરનું નિર્દોષ બચારે, એનું માથું કાપીને દક્ષ પ્રજાપતિને ચડાવી દીધું। પ્લાસ્ટિક સર્જરી તો હમણાં હોતી ડોક્ટરોએ। મહાદેવના મંદિરમાં ઘણા જાય ને ત્યારે બોલે આ કરે છે, ખબર? એના સસરાના ચાળા પાડે છે ને, મહાદેવજી રાજી થાય, બકરાનો અવાજ કરે, બે કરે ને એટલે, અને બધો મગરને તોડી નાખ્યો, ફરીને યજ્ઞ પાછો કરે છે। આ મૂળ આખી કથાથી થઈ, એની લાંબી કથા ભાગવતમાં છે, પણ એના મૂળમાં માન ગવાયું, મૂળ ઉભા નો થયા મહાદેવજી, એમાંથી આખી કથા થઈ। જુઓ માણસને માન કેટલું બધું હોય છે। શાસ્ત્રીની અંદર વશિષ્ઠ મુનિને વિશ્વામિત્રની કથા આવે છે। વિશ્વામિત્ર ઋષિ આવે ને એટલે વશિષ્ઠ મુનિ એમ કે આવો રાજશ્રી, અને પેલા ક્રોધ આવે કે મને બ્રહ્મર્ષિ કેમ નથી કહેતા, રાજશ્રી કહે છે। એક દીકરાને મારી નાખ્યા, આવું બોલે ને છોકરા, 100 છોકરા વશિષ્ઠ મુનિના હતા, 100 દીકરાઓ, 100 એને વિશ્વામિત્ર કાપી નાખ્યા। હું કામ કાપે? ખાલી એટલું બોલે એટલે છે। વશિષ્ઠ મુનિની ઘરવાળી અરુંધતી, એ બે હુતા થા, અને વિશ્વામિત્ર આવ્યા કે આ વખતે જો મને રાજેશ્રી કે તો વશિષ્ઠ મુનિને કાપી નાખું કે છે। માન કેવું છે ભાઈ, જે કે પ્રમુખ સ્વામી ઘણી વાર આપણને કહે, કોક આપણને ગધેડા જેવા કે આપણે વિચારું મારે 4 પગ છે, લાંબા કાન છે, પૂંછડી છે, નથી તો ભલે ને કે, તમને કોક કે તમે ડોક્ટર છો, તમે માનો ભાઈ નથી હું, તમને કે તમે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી, તમે કહો ભાઈ હું નથી, એમ ગધેડા જેવા કે તેમ કહો ને ભાઈ હું નથી, ભલે ને કે, પણ ગધેડો તારો બાપ નથી, શરૂઆત કરો, કે છે કે નથી કહેતા? ભગવાન ગૌતમ બુદ્ધને એક જણાએ બહુ ગાળું આપી, એના શિષ્યો કે તમને બહુ ગાળું દીધી, કે આપણે ક્યાં લીધી? ભલે ને દીધી, લઈએ તો ને, નકર એના ઘરે જ રહે, લીધી જ નથી મેં, એમ કોની આપણે કથા કરતા હતા? વિશ્વામિત્ર અને વશિષ્ઠની। અરુંધતી પૂછે છે, હુતા થા ને વિશ્વામિત્ર હંતાને બેઠા છે, કે ચંદ્રમાની કળા કેવી ખીલી છે। તારે વશિષ્ઠ મુનિ કહે છે કે જેવું વિશ્વામિત્રનું તપ ખીલું છે, એવી ચંદ્રમાની કળા ખીલી છે। વિશ્વામિત્ર કે મેં આના 100 દીકરા મારી નાખ્યા, તોય મારા વખાણ કરે છે। એકાંતમાં વેર મૂકી દીધું ને પગે લાગી ગયા। પણ એક માનને લઈને, માન છે ને એક છે ને એના ઘરાક બહુ છે। એક ભાભા છે ને રોજ ઘરે રિહાય, અમુકને ટેવ બહુ હોય, ખબર? અમુક રિહાય ને એના ઘણા બધા પ્રકાર હોય, પગ પછાડીને હાલે, કાં તો બાણું ભટકાડે, બંધ કરે ને તો જોશથી બંધ કરે બાણું, ક્યારેક પાલો પછાડે કે ગોળા ઉપર બુજારું ભટકાડે, આમ ખબર ન પડે, અંદરથી આમ તમને ખ્યાલ આવે થોડું કે કાંઈક આને તકલીફ ઊભી થઈ છે। જોજો આપ, અમુક ભાભાને ટેવ રિહાય, છોકરા બચારા સંસ્કારી એટલે પાછા સમજાવીને જમાડે, પણ નાની વાતમાં રિહાય, સાસ વારે રિહાય, છોકરા કે ભાઈ રોજ હું સમજાવું, રિહાઈને પાછા સોરે બેસી આવે, છોકરા સમજાવીને લઈ આવે, પણ છોકરા કંટાળે કે આને ટેવ પડે, રોજ ક્યાં સમજાવવા જવું? 4 દીકરા એમાં કહું કોઈ જાશો જ નહીં, કે આ તો રોજ ઉઠીને હું, અને બપોરના 12 વાગ્યા 1 વાગ્યો પેટ કઈ શરમ ભરે, અને બાજુવાળા કઈ કે હાલો જમવા, કોકને એમ કે જમીન બેઠા છે, કોણ બોલાવે?
2 વાગ્યામાં ઘર સામું જોવે, શેરી સામું આવે છે પણ કોઈ આવ્યું જ નહીં. અને બપોરે 4 વાગે ધણ છૂટે ને, ભરવાડો પેલા ચારવા જતા બધા ભેંસું ને બધું ભેગું લઈને, એમાં એનો ભગરિયો પાડો હતો ને એ ભેગો ચડવા ગયેલો, એનું પોછડું ભાભાઈ ચાલ્યું. એ કે ભગરિયા મારા ઘરે નથી આવવાનું, હું કામ લઈ જાસ મને? હું કે મારા ઘરે આવવું નથી ને હું કામ લઈ? એટલે પૂછડું પકડ્યું ત્યાં પકડ્યું છે એમ કરીને ઘરે બેસી ગયા પાછા. ભગરિયો લઈ આવ્યો એમ. માણસને કેટલું બધું માન હોય છે. દરેક મનુષ્યો માનથી જીવે છે. માન છે ને બધાને હનુમાનજીને એકવાર કે છે માન આવી ગયું. એની માતાનું નામ અંજલિ માં હતું. હનુમાનજી ભગવાનના ખરેખરા ભક્ત, દાસ છે હનુમાનજીના, ઓલા રામના. પણ એકવાર એની માને શું કહેવા મળ્યા કે હું હતો ને તો આખો પર્વત લઈ આવ્યો લક્ષ્મણજીને, પેલું મોરચા આવી ત્યારે. હું હતો તો લંકા હળગાવીને આવ્યો, સીતાજીની શોધ કરીને આવ્યો. કે મેં આખા વાંદરાઓને ભેગા કરીને આખું સૈનિક તૈયાર કર્યું ને પુલ બાંધ્યો. આ બધું કરવા મળ્યા. એની માં ઉદાસ થઈ ગઈ કે કેમ તું ઉદાસ થઈ? કે મારા પેટે જન્મેલો દીકરો હોય, લંકા સીતાને શોધ કરી ન આવે, સીતાને લઈ ના આવે, લંકા હળગાવી ન આવે, રાવણને મારી ના આવે, રામને લડવું પડે, લક્ષ્મણજીને મોરછા આવી જાય એવું લડવું પડે? તું હતો, હયાત હતો ને રામને લડવા આવવું પડે? હનુમાનજીને શું કે આ તો મારાથી ખોટું વેતરાઈ ગયું, માન ઘવાઈ ગયું. અને બીજો એક પણ પ્રસંગ એનો એવો આવે છે કે હું ન હોત તો પર્વત કોણ લાવે છે? જાણીતો પ્રસંગ છે આ. અને ભરતજી બાણ માર્યું કે આ કોઈક અસુર મોટો પર્વત લઈને જાય છે, રામ સીતા જંગલમાં છે ને કંઈક નાખશે તો મારી દેશે. એક બાણ મારી નેઠા પાડ્યા રામને. રામને મનમાં છે હું તો પર્વત લક્ષ્મણજીનું હું થાત. અને હે રામ કે નેઠા પડ્યા ને ભરતજીને શું કે આ તો રામનો ભગત લાગે, તમે કોણ છો? કારણ કે ભરતજી કોઈ હનુમાનજીને જોયેલા જ નહીં. કે રામનો ભગત શું, લડાઈ ચાલે છે રાવણ સાથે અને લક્ષ્મણજીને મોરચા આવી છે, આ ઔષધિ મારે લઈ જવાની છે. કે તમે મારો પગ તોડી નાખ્યો, હવે મારે કેવી રીતે જાવું? બાણ મારીને મારો પગે લુલા કે મારા બાણ ઉપર બેસી જાવ 2 જણા તમે. કેવું બાણ બનાવ્યું હશે ભરતજી. અને રામ હશે ને ત્યાં જ હનુમાનજીને ગર્વ ગળી ગયો કે ડુંગરને મને 2ને બાણ ઉપર બેહાડી દેશે. તો ભગવાન સેવા આપે છે આપણને, ભગવાનને કોઈની જરૂર નથી. ભગવાન સ્વામિનારાયણ મૂંગાના મોઢે વેદ બોલાવ્યા હતા. ભગવાનને કોઈની જરૂર જ નથી. આ તો દયા કરીને આપણને સેવા આપે છે. ઘણી વાર આપણે થાય ને હું ન હોત તો, કૃષ્ણ ભગવાને ગોર્ધન પર્વત તોડ્યો ત્યારે ભડવારો હતા ને ઘણા ગોવાળિયા એની ગેડિયા અડાડ્યા કે આપણે ટેકો કરીએ, બિચારા એકલા મથે છે. અને ઘણા ગોવાળિયા એવા હતા કે આપણે ટીંગાવ ઊંચો નથી થવા દેવો. અને ઘણા એવા હતા જોઈ છે કે એમનો ઊંચો કરે છે. પણ ગેડિયા અડાડ્યા એનાથી કઈ પર્વત ઊંચો રહેવાનો હતો? પણ એ ભગત લખાઈ ગયા અને ટીંગાણાની અસુર લખાઈ ગયા. ભગવાનના કાર્યને તોડવા મળ્યા અને બેઠા રહી ભરવાડના ભરવાડ્યા, કઈ કર્યું જ નહીં. એની ભગવાનના કાર્યને મદદરૂપ, ભગવાનને કોઈની મદદ નથી. જો વાલીને કોની માર્યો છે? રામે માર્યો છે, બરાબર ને? 6 મહિના રાવણને બગલમાં રાખ્યો હતો વાલી. આવે છે ને કથા, 6 મહિના બગલમાં દબાઈ રાખ્યો રાવણ ને વાલી. તો મોટો રાવણ કે વાલી? વાલી મોટો. એક જ બાણે પતાઈ દીધો. હનુમાનજીની જરૂર પડી છે? તો રાવણ તો એક છપટીમાં મારી નાખે, સંકલ્પ કરે ને આખું વિશ્વ તોડી નાખે પરમાત્મા. રાવણની શું તાકાત છે? પણ ભગવાન છે, હનુમાનજીને સેવા આપી છે દયા કરી. આપણને ભગવાન કઈક આપણે દાન આપ્યું ને એનું માન આવે. પાછું નામ જાહેર કરજો, 4 પખડા આવે, ઘણા પંખા 4 નામ લખે. એકાદું બગડે કાઢી નાખે તો બીજામાં રે નામ આપણું. માણસને પાણી ટાંકી નામ લખે પાછા. આપણું પાણી ગામ પીવે છે એટલે પાણી તારું છે. પાણી ભગવાનનું. ભગવાને કઈ વાદળામાં બોર્ડ માર્યા છે એટલો વરસાદ નાખું, એટલું હવા આપું છું. માણસને બહુ હોય છે બધા માન. આને માન આવી ગયું દક્ષ પ્રજાપતિને. આવી સભા સરસ હતી. અને એક વખત એક પટેલ આવ્યા ગારાવાળા પગે અને બેઠા. ગુણાતીતાનંદ સ્વામી કે પટેલ પગ ધોઈને આવો ને ચોમાસાના દાડા ડોલ ભરી હતી પાણીની. ખોટું લાગી ગયું. હું ગામનો આગેવાન, બધાને વચ્ચે મને કે પગ ધોઈને આવો, મને ખબર નથી પડતી. તો ખબર પડી હોય ધોઈને આવવું જોઈએ. ખોટું લાગી ગયું, જતા રહ્યા સભા છોડી. આવ્યા જ નહીં. સ્વામીને 6 મહિને ક્યાંક ભેગા છે. સ્વામી કે પટેલ કેમ નથી આવતા? કે પગ ધોઈને આવશું કે હજી ધોવાના જ નથી પગ. લો, માણસને કેટલું બધું લાગે છે. હવે ઘરે ગારાવાળા પગે ચડ્યા હોય ગાડલા પર, એના બૈરા કે પગ ધોઈને આવો તો ઘર મૂકીને ભાગી જાય. ઘણા તો ભાઈડા સાપ હોય, તમારી માં મોજદું ધોશે એમ બોલે.
ખોટું લાગે? અને બહાર જાય હું વાયરો ખાઈ ક્યાં જાય? એ તો અહીંયા લાડ કરે. જ્યાં ભગવાનના દરબારમાં માન મૂકવાનું છે ત્યાં માન રહે છે માણસ. મંદિરમાં પણ માનની અપેક્ષા રાખે છે. ભગવાનને મોટા પુરુષ આગળ પણ માનની અપેક્ષાઓ રાખે છે. મહાદેવજી આગળ દક્ષા પ્રજાપતિ માનની અપેક્ષાઓ રાખી, એમાંથી એનું મોઢું કાયમનું બકરાનું થઈ ગયું. જુઓ, કલંક લાગ્યું. દુર્વાસા ઋષિને શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે મારે ત્યાં જમવા આવો તમે. દુર્વાસા ઋષિ કહે છે કે તું અને વૃક્ષમણી રથે જૂતીને મને લઈ જાઓ. ઘોડા છોડી નાખવાના, રથે જૂતવાનું, અને પાછા હું જમી રહું પછી તમે મૂકી જજો મને તો આવું. ઋષિ પણ કેવા માથા ભારે કહેવાય. ભગવાનને જોડે ઋષિને હું તપ એનું બધું બળી જ જાય ને, ન બળતું. પણ ભગવાન દયાળુ. વૃક્ષમણી પણ રાજાની દીકરી હતા. બે રથે જૂત્યા, ધોંસરા લીધા રથના કૃષ્ણ ભગવાને. જેના નિર્માની ભગવાન તેના જનને કેમ જોઈએ માન. જુઓ કૃષ્ણ કેવા સમરથ, માન મૂકી તાણો ઋષિ રથ. ભગવાન રથ તાણો માન મૂકીને. ભગવાન નિર્માની હોય તો આપણે માન રખાય? આ માનમાંથી આવો યજ્ઞની અંદર બધું ખેદાન મેદાન છું. ઘણા બધા પ્રસંગો આવા બધા આવે છે માનના તો. અને પછી તો સતીને પોતે બીજા જન્મે હિમાલયને જ્યાં જન્મ થાય છે ને મહાદેવજી જોડે એમના પછી મેળાપ થાય છે. આ ઘણી બધી કથાઓ શાસ્ત્રમાં લખી છે, પણ આપણે સમય થયો છે. આવતીકાલે 5મા સ્કંદ ભાગવતનું હૃદય સમાન છે. ભાગવતની અંદર 10મા સ્કંદ અને 5મા સ્કંદ. ભગવાન સ્વામિનારાયણ 10મા સ્કંદને ભક્તિ શાસ્ત્ર લખ્યું છે અને 5મા સ્કંદને યોગ શાસ્ત્ર લખ્યું. યોગ એટલે જોડાવું. એની અંદર ઋષભદેવ ભગવાનનું ભરતજીના આખ્યાનો સરસ આવે છે. અદ્ભુત સ્કંદ છે 5મો સ્કંદ. એની કથા આપણે આવતીકાલે સવારે અહીંયા 9 વાગે કરશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. ગુણાતીતમ ગુરુમ પ્રાપ્ય બ્રહ્મરૂપમ નિજાત્મનઃ વિભાવ્ય દાસ ભાવેન સ્વામિનારાયણમ ભજે. શ્રીહરિમ સાક્ષરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ દિવ્યરૂપ શાંતિદમ મુક્તિદમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રીહરિમ સ્વામિનારાયણ નારાયણ નારાયણ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ. સત્યનારાયણ નારાયણ નારાયણ. નર નારાયણ નારાયણ નારાયણ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.
એમ માની માણસે એને ડગલે ને પગલે હરખ શોખ મન દુઃખ થયા જ કરે છે. ધર્મની સભામાં આવે તો એ પણ અટણ રહે છે. નદીમાં પાણી આવે જ્યારે પૂર, ત્યારે એવડા હોય આંકડા હોય એ વળે નહીં, એટલે મૂળમાંથી ખોદાઈને ચાલ્યા જાય. પણ ધ્રો હોય ને નાનું જ ઘાસ હોય પણ વળી જાય છે, એના મૂળ ઉખડતા નથી. એમ માણસ અટણ રહે છે ને, એના મૂળ જ ઉખડી જાય છે. માની માણસ છે એ બધાને ખૂંચા કરતો હોય, એને પ્રેમ ન મળે પણ લોકો એનું મનને હાંચવવા માટે વ્યવસ્થા આપે છે. હૃદયથી ચાહના એને ન મળે પણ આને ખોટું લાગશે ભાઈ એને હાંચવી લેજો, એને પોતાનો ન મનાય. નિર્માની ભગવાન ને ભગવાનના ભક્તો કેટલા બધા થયા છે. કૃષ્ણ ભગવાને આપણે ઋષિનો રથ ખેંચો એ પણ કાલે જોયું કે કૃષ્ણ કેવા સમર્થ હતા, રથે જૂત્યા એક સંતની સેવા કરવા. તો ભગવાનના ભક્ત છે એની આગળ કોઈ પ્રકારે માન ન રાખવું એ પણ આપણે કાલે જોયું. માની માણસ છે એની બધાની બીક લાગ્યા જ કરે. માનમાંથી ભગવાન કહે છે ને ક્રોધ આવે છે. ક્રોધ અને ઈર્ષા બેય માનમાંથી આવે છે. ગુસ્સો ક્યારે આવે માણસનું? માન ઘવાય ત્યારે. આપણે કહીએ ને અભિમાન, અભિમાન પણ એમાંથી જ ક્રોધ ઉત્પન્ન થાય છે. એમને ખોટું નહીં લાગે તમને, પણ મને પૂછવું નહીં. આ બધા ઉંમરવાળાને એવું થાય, ઘરમાં મને પૂછતા નથી, બાર બધું કરવા મળ્યા. તે ન પૂછે તો માથાકૂટ ઓછી, ભગવાન સંભારો ને. પણ આ જીવમાં લોચા ભર્યા છે ને એટલે રહેવાતું નથી આપણને. એટલે માણસ માન છે ને એને બધાને વખાણ બહુ ગમે. ગુણાતીતાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણના મોટા ભક્ત થઈ ગયા. એને લખ્યું કે મૂર્ખ માણસ હોય ને એના વખાણ કરે ત્યારે રાજી બહુ થાય, અને ડાયા માણસને વઢે ત્યારે રાજી થાય. કારણ કે વઢે એટલે એની ભૂલો દેખાડે તો રાજી થાય કે આપણે સુધરાશે. યોગી મારે કહેતા મને કોઈક ટોકે બહુ ગમે કે આપણે સુધરાય. આપણે ડોક્ટર રોગનું નિદાન કરીને બતાવે તો સારું ને, કે ભાઈ મારું નિદાન કર્યું તો મને મટશે. એમ આપણું કોઈક નિદાન કરે કે તમારામાં ભાઈ આ લક્ષણ સારું નથી, કોઈક ફેરફાર કરજો, તો કે તારું જોન તું થાય ને આપણને રાજી થવું જોઈએ. જો માણસને મમુક્ષુતા હોય, સુધરવાની ભાવના હોય કે મારે કંઈક આગળ વધવું છે, સારા ગુણો પ્રાપ્ત કરવા છે, તો એને કોઈક સારી વાત કરે ને તો એને ગમે, એના હિતની વાત ગમે. એટલે માન છે એ માણસ પોતે સાચી વસ્તુ સ્વીકારી પણ નથી શકતો. આવી સભા ભરાઈને બેઠી છે ને, એક ભાઈ અગાસીમાંથી ફરતા હશે ને, એમાં પેરાફીટ બાંધી નહીં હોય ને, એટલે અંધારું છે હાંજના ટાઈમે, તો પડી ગયા નીચે. ખ્યાલ ના રહ્યો એમને, પગ છે નમી ગયો ને હેઠે પડ્યા. તો અવાજ તો આવે, માણસ ઉપરથી પડે તો ઘણો બધો અવાજ આવે. એટલે બધા ઊભા થઈને ગયા કે શું થયું ભાઈ? તે કાંઈ નથી થયું. કે અવાજ આવ્યો ને? એ કે તો મારું ધોત્યું પડ્યું. કે ધોત્યામાં કે એટલો બધો અવાજ આવે? ધોત્યું તો કપડું છે. એ કે ધોત્યામાં હું હતો, પડ્યું ધોત્યું એમ. મિયા પડે ને તંગડી ઊંચી કહેવત છે ને, એ માણસને આવું બધું માન ઘણું બધું આવ્યા કરે છે. ઘણા બધા પ્રસંગો એવા માનના તો શાસ્ત્રોમાં ખૂબ જ લખ્યા છે. ભગવાનના ભક્તનું માન પણ ભગવાન રવા દેતા નથી. તો વિમુખનું માન તો ક્યાંથી ભગવાન રવા દે? ભગવાનનું નામ બીજું છે ગર્વ ગંજન. ગર્વને ગળી લે ભગવાન. અભિમાન છે એ માણસનું પતનની નિશાની છે. પાપ મૂળ અભિમાન. તુલસીદાસ કહે છે ને, દયા ધર્મ કા મૂલ है, पाप मूल अभिमान, तुलसी दया न छोड़िए जब तक घट में प्राण. દયા છે એ ધર્મનું એટલે સારા માણસની એ છે, અને પાપ છે એ પાપ મૂળ અભિમાન. પાપનું મૂળ અભિમાન છે. આપણામાં થોડું વધુ હશે જ પાછું, પણ આપણું આપણે દેખાય નહીં, કારણ કે આપણી ભૂલો બરડામાં લખેલી હોય, આપણે વાંચી ના શકીએ. હોય તો ખરું જ. અત્યારે કોઈને રોગ બહુ દેખાય નહીં, પણ તમે ડોક્ટર આગળ બોડી ચેકઅપ કરાવો ને તો કાંઈક નીકળે આપણામાં. બીપી કે કાંઈક આમ બ્લડ પ્રેશર કાંઈક તો નીકળે જ.
એમ જો ભગવાન આપણો કાર્ડિયોગ્રામ કાઢે, સોનોગ્રાફી કરે તો કાંઈક તો નીકળે જ, ઘણું બધું નીકળે. એ ખટકો આપણને હોય, જેમ ખેડૂતો કેમ અત્યારે ઉનાળામાં ખેતર સાફ સુફી કરે તો મોલ સારો થાય, પણ એમનેમ તમે કપા વીણી આવ્યા ને પછી જાવ જ નહીં ને ચોમાસામાં વાવવા જાવ તો શું હોય? એમ આપણું હૃદય છે ને, એ મોટા પુરુષો સાફ સુફી કરે તો ભક્તિ ઉગે કંઈક સારી અંદર. કચરો ભર્યો હોય ત્યાં સુધી ભક્તિ થાય નહીં. એ આપણે કાલની કથાની અંદર જોયું. આજે 5મા સ્કંધની કથા આપણે ભાગવતની સાંભળવાના છીએ. ભાગવતની અંદર આપણે ગઈકાલે વાત કરી, 2 સ્કંધ છે, બહુ ઐતિહાસિક ગણાય છે. યોગ શાસ્ત્ર છે 5મો સ્કંધ, અને 10મા સ્કંધ છે ભક્તિ શાસ્ત્ર છે. 5મા સ્કંધને ભાગવતનું બ્રાહ્મણ તત્વ આપ્યું છે. બ્રાહ્મણત્વ નિરૂપણ કરવાનું 5મા સ્કંધની અંદર એકદમ વ્યવસ્થિત વાત કરી છે. આની ઉપર ઘણી બધી ટીકાઓ લખાવી છે. ભાગવતના દરેક અધ્યાય પૂરા થાય ત્યારે પરમહંસ એવો શબ્દ આવે છે છેલ્લે. 5મા સ્કંધમાં પરમહંસની કથા આવે છે. ભાગવતની અંદર કઈ મનોરંજન કે રાજા તો રાણી એવી કઈ કથા નથી આવતી. આજે ઘણા બધા કથાઓ ભાગવતકાર પણ આજે લોકોને હસાવે, જોક્સ કે મનોરંજન જેવી કથા કરે, લોકોને પ્રભાવશાળી કરે, પણ પ્રભુની અંદર પ્રીતિ ના કરાવે. અને લોકોને આવું જ ગમતું હોય છે. બસ મજા આવે, કારણ કે કોઈને સમજવાનું અથવા આવા ભક્તોના આખ્યાનોમાંથી કંઈક સારી પ્રેરણા લઈને સારું જીવન બનાવવું છે આપણે, એવા વિચારો કઈ નથી. તમે હાથ દાડા સાંભળશો, કઈ ફેર પડે તો કથા સાંભળી કહેવાય, નકર ટાઈમ પાસ છે. આપણે તમારે જેવા બધા ભાભલાઓ ગામમાં કથા હતી ને સાંભળવા આવે, અને હાથ દાડાની સપ્તાહની ઉપર ઘણી બધી ટીકાઓ લખાવી છે. ભાગવતના દરેક અધ્યાય પૂરા થાય ત્યારે પરમહંસ એવો શબ્દ આવે છે છેલ્લે. 5મા એક કાને સાંભળો ને બીજા કાને નીકળી જવાની કથા. પૃથ્વીરાજે 10,000 કાન માગ્યું. તો ભગવાન આગળ કેવું માગ્યું? કોઈ આવું માગે વરદાન? લોકો જાત જાતનું માગે. ધ્રુવજી રાજ માગ્યું તો બરાબર છે, ધ્રુવજી ભગવાનના ભક્ત હતા, પણ લોકો કેટલું બધું માગે છે. યોગીજી મહારાજ ભગવાન સ્વામિનારાયણનું ધામ છે, જન્મસ્થાન અયોધ્યાથી 35 કિલોમીટર છપૈયા ગામ છે. રામનવમી દાડે રામ ભગવાન જન્મ્યા, તે જ દિવસે સ્વામિનારાયણ ભગવાન પણ જન્મ્યા છે. અને યોગીજી મહારાજ છપૈયાની યાત્રા કરવા ગયા હતા, અને એક 10 વર્ષનો બાળક ભોમિયા તરીકે છપૈયામાં બધે ફર્યો કે ભગવાન સ્વામિનારાયણ જ્યાં જ્યાં લીલાઓ કરીને બધું બતાવતો હતો, ને ઇતિહાસ આખો ડિટેલમાં કહે પાછો, કારણ કે ત્યાં જ રહેલો હોય ને બધાને યાત્રાળુઓને બતાવતો એટલે એને બધું મોઢે થઈ ગયું હોય. અને યોગીજી મહારાજ રાજી થયા. બાળકને કહે છે કે તે અમને આ બધું બતાવ્યું, ભગવાનના જન્મસ્થાનના દર્શન કરાવ્યા, તો ભગવાન તને અક્ષરધામમાં, કે મારે એવું કઈ જોતું નથી, મને આઠાના આપી દો કે હું ફેરવાય ને. ભલા માણસ આઠાના હું માગીશ તું? તો યોગીજી મહારાજ કે કાંઈ વાંધો નહીં, અમારું અક્ષરધામ પાછું લાવીને આઠાના હરિભગતને કે આપી દો. બાળક છે ને, આપણે આ લોકનું માગીએ છીએ ને, બાળક જ કહેવાય. એક માજી ઉપર ભગવાન પ્રસન્ન થયા. પહેલાના માણસો ખબર પોદળા ભેગા કરતા, બજારમાં છાણ થાળા સ્થાપે, સાણા હતા. પેલા ગેસ ને સ્ટવ નહોતા, ગોબર ગેસ નહોતા, કશું નહોતું, એટલે સાણા સ્થાપે ને એમાંથી અગ્નિને ચૂલામાં, અને બુકિંગ કરે, પેલું હાંઠીકડું ખોતાડે લીટો કરીને, એટલે કોઈ લે નહીં. ટોપલો બોપલો ન હોય ને હયાત, તો આવું કરતા જાય, પછી આવીને લઈ જાય. ભગવાન કેમ માગતું આવું માગે કે આખા ગામના પોદળા મને મળે એવા આશીર્વાદ આપો, મારા ભાગમાં જ બહુ નથી આવતા, એટલે ભલા આવું મગાય. ભગવાન રાજી થાય, એક વાણંદ ઉપર ભગવાન રાજી થાય ને કે હોનાના અસ્ત્રે હજામત કરું ને એવા મને આશીર્વાદ આપો. એટલે પણ તારે મોડવાનું તો રહ્યું જ નહીં, હોનાના અસ્ત્રે આશીર્વાદ આપવું કે. એટલે લોકો જાત જાતનું માગતા હોય ભગવાન આગળ. ભગવાન આગળ રામકૃષ્ણ પરમહંસ વિવેકાનંદ સ્વામી કહે છે કે પરમહંસ તમને ટીબી થયો છે, અને માતા તમને કાળી માતા છે, કાળકિયા કંઈક ઉપાસક હતા, એ તમને હજરા હજુર છે, તો તમે માગી લો ને એને ઘરે. આ પીડા થાય છે. રામકૃષ્ણ પરમહંસ માગવા જાય છે, અને માગતા માગતા શું કે છે કે હું કોઈ દાડો તમારે ઘરે કઈ માગું નહીં, એવા મને આશીર્વાદ આપો.
આવું જ માગ્યું, બીજું કાંઈ માગ્યું નહીં. કે કેમ આવ્યા છો? કે કોઈ દાડો કાંઈ માગું જ નહીં ને એવું મારે વરદાન જોઈશે. ભગવાન છે ને એક બાળકને એક દુકાનવાળાએ કીધું કે તું ખાવું છે ને ભૂખ લાગી હતી, કે લઈ લે ને. એ કે ના તમે આપો, કે આમાંથી તારે જેટલા જોઈએ એટલા પેંડા ખોબો ભરીને લઈ લે. એ કે હું ન લઉં, કે ડબ્બો ખાલી લઈ લે. કે ના. કેમ નથી લેતો? કે તમારા હાથ મોટા છે, વધારે આવે, તમે ખોબો ભરીને આપો મને. એમ ભગવાનને આગળ માગવું નહીં, કારણ કે ભગવાનને વધારે દેવું હોય તો. બાળક માગે છે છોકરા આગળ, શિયાળો આવે મને ગરમ જર્સી આપું, માંદો પડ્યો મને દવાખાને લઈ જાઓ, મારું ઉંમર છે કંઈક લગ્નનું ગોઠવો, માગે છે. ભગવાનના આપણે થશું તો માગવું જ નહીં પડે. માગે સગામ ભક્ત કહેવાય. ન રહેવાય તો માગવું હોય તો આ લોકનું તો માગવું જ નહીં, પરલોકનું માગવું આપણે, કારણ કે અહીં તો થોડા દાડા રહેવાના છીએ આપણે. શાશ્વત સુખ માગવું. ભગવાનને આપતાય શરમ આવે લોકનું. રાજા રાજી થયા હોય તેમ કહેવાય 2 કિલો ડુંગળી આપો, એના શરમ ન આવે આપતા? રાજ માગી લે, કંઈક ગામ માગી લે, કંઈક બીજું માગી લે. એમ ભગવાન છે આવા મોટા પરમાત્મા, એની આગળ તો આપણે શું માગવું જોઈએ? પૃથ્વીરાજાએ શું માગ્યું? કાન માગ્યા. કથાનો મહિમા. મને ભગવાનના યશ સાંભળવા મળે, જે તમે સાંભળો છો, મુમુક્ષુ છો, સાંભળવાની તમને ઈચ્છા રહે છે, એ તમારામાં સંસ્કાર કહેવાય. ગામમાં ઘણા માણસો છે, સપ્તાહ તો ભાગવતની ચાલે છે, આમાં ક્યાં કોઈ દેવનું ધર્મનું ખંડન છે? પણ સાંભળવું ને એ બહુ જન્મના પુણ્ય હોય. પ્રથમ ભક્તિ કર સંતન સંગા. પહેલી ભક્તિ શાસ્ત્રમાં, રામાયણમાં ભાગવતમાં થોડીક જુદી પાડી છે ભક્તિને. રામાયણમાં પહેલી ભક્તિ સંતનો સમાગમ બતાવ્યો છે, ભાગવતમાં પહેલી ભક્તિ શ્રવણ ભક્તિ બતાવી છે. પૃથ્વીરાજે 10,000 કાન માગ્યા, અને ત્યાર પછી કથાનો તો ઘણો બધો મહિમા છે. અને પૃથ્વીરાજાને સનકાદિક પોતે મળે છે, અને એ પોતે ઘર છોડી અને જાય છે જંગલની અંદર. મનુનો વંશ અહીંયા પૂરો થાય છે. અને મનુને બીજા કોણ દીકરા હતા? પ્રિયવ્રત. મનુના બીજા દીકરા પ્રિયવ્રત. આ કોનો વંશ પૂરો થયો? ઉત્તાનપાદ રાજાનો. ઉત્તાનપાદ અને પ્રિયવ્રત 2 ભાઈઓ હતા. મનુને શત્રુપા થકી આમનો જન્મ થયેલો. હવે પ્રિયવ્રતનો વંશ અહીંયા શરૂ થાય છે. પ્રિયવ્રતના વંશની અંદર કથા આવે છે, ને તે પહેલા એક કથા એવી આવે છે 4થા સ્કંધની અંદર. પ્રિયવ્રતનો વંશ 5મા સ્કંધમાં શરૂ થાય છે. સ્વર્ગની અંદર દેવતાઓની એક મીટિંગ થઈ, અને અધ્યક્ષ હતા દક્ષ પ્રજાપતિ. બ્રહ્માની હાજરીમાં મોટી સભા ભરાય છે, અને મોટો યજ્ઞ દેવતાઓ કરે છે. દેવતાઓ યજ્ઞ કરે છે તે પહેલા એક કથા એવી આવે છે અત્રિ ઋષિ અને અનસૂયાની. અનસૂયા સતી હતી. સતીનું સત આજે ધીરે ધીરે ઓસરતું જાય છે, પણ પેલા કેવી સતીઓ થઈ ગઈ છે. બીજે સતીના નામ આવે છે ને 2-3 ના કંઈક. કોણ આવે છે? ખબર છે કોઈને? હે? મદાલશા નહીં, એ તો એના દીકરાને એની સંસ્કાર આપ્યા. અનસૂયા ને બીજી 2-3 નામ આવે છે સારા. સાવિત્રી, સતી સાવિત્રી. ગયો જમાનો રામ સીતાનો આવે છે ને, પતિવ્રતા ને પવિત્રતાનો. આજકાલના જુવાનિયાએ નેવે મૂકી લાજ, કહો ને કેમ રીજે રામ. લોકઢાળના કીર્તનો એવા આવે છે. તો અનસૂયા અને અત્રિ ઋષિ પતિ પત્ની છે. બ્રહ્મા વિષ્ણુ ને શિવ ત્રણના ઘરવાળાને ઈર્ષ્યાઓ આવે છે કે સતી સાવિત્રીનું એટલું બધું સત છે, અને એની યશ બહુ ફેલાણો છે ને, તો એના સતીત્વમાં તમે ભંગ પાડો. ભંગ પાડવાની શું જરૂર છે ભાઈ? પણ માણસના સ્વભાવ એવા હોય, કોઈક આગળ વધે ને તો પગ ખેંચે, હોય છે કે નહીં? કોઈક મોટર લાવે તો સારું કહેવાય નહીં, પણ શું બોલે? મોટર વાળા જ એક્સિડન્ટમાં જ મરી જવાના, તરત ઈર્ષ્યા આવે આપણે. એટલે પણ તને એક્સિડન્ટમાં મરે તારે ક્યાં દવાખાને લઈ જવા? તું સારો સંબંધ રાખ ને, કંઈક વીસી કવડે દવાખાને લઈ જશે બિચારો. પણ માણસને એટલી બધી ઈર્ષ્યાઓ છે ને. એટલે પાર્વતીજી, બ્રાહ્મણી અને લક્ષ્મીજી ત્રણેય એના ધણીઓને મોકલે છે કે તમે જાઓ અને સત સુકાવો. અને અત્રિ ઋષિનું રૂપ ધારણ કરી
અને કોને આગળ જાય છે? હે, અનસુયા આગળ. એમાંથી શંકર ભગવાનમાંથી કોણ જન્મ્યા? દુર્વાસા. વિષ્ણુમાંથી દત્તાત્રેય થયા અને ચંદ્રમાં બ્રહ્મામાંથી થયા. અને સતીને ખબર પડે છે ને, પાણીની અંજલી છાટીને તૈણ એને બાળક બનાવી દીધા. જો બ્રહ્મા વિષ્ણુ શિવને સતીનું સત કેવું હોય છે, જેને ભગવાન તરીકે આખું વિશ્વ પૂજા કરે છે ને પાણી છાંટીને બાળક બનાવી દીધા, ઘોડિયામાં હુવડાવી દીધા. આ બાજુ તૈણ એની પત્નીઓ રાહ જોવે છે કે જે આવ્યા નહીં. પૂછે એકાબીજાને, તમારા આવ્યા? કે અમારે નથી આવ્યા. કે અમારે નથી આવ્યા. ક્યાં ગયા? ચિંતા તો થાય ને, કારણ કે જોખમમાં મોકલ્યા છે. અને પછી આ થાય અને તૈણ આના ઘરે જાય છે. એ કે અમારા પતિઓ અહીં આવ્યા છે કે આ ઘોડિયામાં હોતા, હિંચકાઓ લઈ જાઓ ઓળખીને. ઘોડિયામાં ઓળખાય કોણ કોનો છે? મૂંઝાઈ ગયા, ટેન્શનમાં આવી ગયા, બાળક થઈ ગયા. અને એનો ઈર્ષ્યા મૂકી, ગર્વ મૂક્યો, પગે લાગ્યા. જો સતીનું સત કેવું છે, નદી આવે ને ગામમાં પૂર, તારે સતીનું સત હોય ને તો એના લોહીના ટીપાને વધાવે નદીનો, તો પૂર ઉતરી જાય, પાણીના પૂર ઉતરી જાય સતીથી. આખું ગામ 10,000 ભેગા થાય ને લાખ પણ તોય ન ઉતરે. પણ સતીના કઈક આંગળીના ટીપા લોહીના એને વધાવે નાળિયેરને ચૂંદડીથી. તો નદીમાં એકવાર પૂર આવેલું અને કોઈ કીધું કે આ બાઈ સતી છે ને તો તમે પાણીને વધાવો. કે મારી કરતા મારી બેન છે ને વધારે સતી છે. કે તારામાં શું ખામી છે? કે મારા ધણે પાણી માગ્યું ને, હું તો ખાંડતી હતી અને હાંબેલું મારે છોડી દેવું જોઈએ તરત, મારે વાર લાગી. પણ મારી બેન છે ને એ પણ સતી છે ને, એના ધણી પાણી માગ્યું ને તો ઉપલા માળે હતી ને, દાદરો ન ઉતરીને સીધી ધૂપકો મારીને આવી. પાણી માગ્યું એટલી વાર ન લાગવી જોઈએ, એને તમે લઈ જાઓ. સતી એવું કે છે તેલમાં હાથ નાખે તો દાજે નહીં. એટલી બધી વાતો લખી છે. સતી પોતે આમ હાંબેલાથી ખાંડે ને હાંબેલું અધ્ધર મૂકી દે, આમ હેઠું ન આવે. બાજુમાં કોઈક બાઈ બેસવા આવી છે ને એની જોયું, આ એ તો માથા ભારી હતી. એ કે હાંબેલું કેમ અધ્ધર રહી ગયો? કે હું તો પતિવ્રતા છું, કે મને શીખવાડીને આવું મારે હાંબેલું અધ્ધર રાખવું છે. એવું એક પતિની સેવા કરી, હાંબેલું અધ્ધર રાખવું છે, શીખવાડ. એટલે આ કે તારા ધણીની સેવા કરજે હારી રીતે. પાણી માગે ત્યારે પાણી દેવું, ગરમ પાણી નવડાવવા, એ હુતા પછી હું જાગ્યા પહેલા જાગી જવું, પગ દબાવવા એના, ગરમ ગરમ જમાડવું, પંખો ઢોળવો જમે તારે. આમ વ્યવસ્થિત બધી એની વિધિ હોય ને આખી સતી પ્રથાની એ કહી દીધી. અને આ બાજુ તરત આ તો માથા ભરી હતી ને, પેલો ધણી તો અમથોય બીતો હતો. એ કે જો આજથી મેં નિયમ લીધો, હું પતિવ્રતાનો ધર્મ પાળ્યો છે, તમારે છે ને હું કહું એમ કરવાનું છે. એ કેમ કરાય? કે પેલા કેમ કરવાનું હોય? એ કે તમારે વહેલું હોઈ જવાનું, પછી મારે મોડું છે, પછી મારે હોવાનું. અને ગરમ પાણી એટલે સમજો ને ટાઢું નાખવાનું હોય, ફફળે પાણી નાખ, એટલે બોલવાનું નહીં કે મારે પતિવ્રતનો ધર્મ, ફફળતા પાણી. ગરમ પાણી કીધું ને એટલે ગરમ જ સમજી, પેલા લાલ લાલ સરી થઈ. અને પછી કે હું જો ખાંડવા બેહું ને તમારે 3 વાગે ઉઠવાનું, તે પેલા નહીં ઉઠવાનું. અને બપોરે 3 વાગે ઉઠીને પહેલું બોલવાનું, સતી પાણી લાવો, એ બીજું નહીં બોલવાનું. એટલે હું હાંબેલું મૂકી દઈશ અને અધ્ધર રહી જશે. 2 દાડામાં થાય એવું. અને હાંબેલું મૂકી દીધું, માથામાં આવ્યું, હાંબેલું લાંબુ હોય, ભારે. પેલા ઝઘડવા ગઈ કે આવું શીખવાડી, કે પણ એક દાડ આવી રીતે કઈ પતિવ્રતાનો ધર્મ હોય? સતી તો કેવી બધી થઈ ગયો હોય છે દુનિયામાં. સતી સીતા માતાને પણ કેવી કથાઓ આવે છે. રામ ભગવાને કેટલા દુઃખો પડ્યા છે સીતા માતા. રામ ભગવાન થકી તો ન કહેવાય, પણ જોડે રહીને. વાલ્મીક રામાયણની અંદર તમે વાંચો ને, અદ્ભુત સીતાજીના દુઃખની એટલી બધી વાતો લખી છે કે સીતા માતા પોતે રાજકુમારી હતા અને એકની એક દીકરી હતી, અને ભાઈ નહોતો કોઈ, એટલે બહુ લાડમાં ઉછરી હતી સીતા માતા. જમીનમાંથી પ્રગટ થયેલા, ઘડામાંથી, જનક રાજાને ત્યાં. અને રામ ભગવાન સ્વયંવરમાં એને વરમાળા પહેરાવે છે. આ કથા બધી જાણીતી છે. સીતા માતાના લગ્ન થયા ને તરત જ એને વનમાં જવાનો વારો આવ્યો. થોડા દાડાએ પણ રહ્યા નથી રાજમાં.
કારણ કે લગ્ન કરીને આવ્યા ને તરત દશરથ રાજા રાજ તિલક કર્યું. જંગલમાં જાય છે પણ સીતા માતા ભેગા જશે, એને આદેશ નહોતો. પણ મારા પતિ જંગલમાં આવે હું અહીં રાજગાદીમાં છું, અહીંયા ભોગવિલાસમાં રહું. રામ તો મારી કાયાની સાયા ભેગી જ હોય, ભેગા જાય છે, ના પાડે છે છતાંય ભેગા જાય છે. રામ ભગવાનની કેવી સેવાઓ કરી છે. સીતા માતા પોતે રાવણ જ્યારે લઈ જાય છે આપણે જાણીએ છીએ, રામાયણની આમાં કથાઓ છે, તારે ડિટેલમાં કહેશું. પણ આ તો પ્રસંગ નીકળ્યો સતીનો. તો રાવણને ત્યાં સીતા માતા પૂરા 1 વર્ષ સુધી રહે છે, 1 વર્ષ પૂરું. અને ઇન્દ્ર રાજા 1 પુડલો એને શરૂઆતમાં ખવડાવ્યો હતો. ત્યાર પછી સીતાને ક્યારેય ભૂખ નથી લાગી. કોઈ પણ રાવણનું એને ખાધું નથી ને પીધું પણ નથી. રામનું માથું લાવીને રાવણ બતાવે છે સીતા માતાને, માયાવી માથું બનાવ્યું. ઓરિજિનલ રામનું માથું જ તમને દેખાય. પકડીને લાવે જો રામનો નાશ કરી નાખ્યો છે. ચાલુ લડાઈમાં સનનું દાડા લડાઈ ચાલી છે, રામ ને રાવણ સનનું દિવસ સુધી યુદ્ધ ચાલ્યું છે. અને તું મને પરી જા, હું તને રાજગાદી બેહારી દઉં. રાવણ કહે છે હું તારો ગુલામ થઈને રહું, આ હોનાની લંકાને રાજરાણી બનાવું, તું મારી જોડે આવી જા. હું બ્રાહ્મણ છું, વિદ્વાન છું, તપસ્વી છું, ભણેલો છું. સીતા માતા કે આ પૃથ્વી પર રામને મારનાર કોઈ નથી, અને રામનું માથું હોય ને તો સીતાના દેહમાં પ્રાણ પણ ન હોય. કેટલું સત. અને સીતા માતા રાવણનો નાશ કરે છે. ટૂંકમાં વાત કરીએ તો રાવણનો નાશ કરીને રામ ભગવાન સીતાને જ્યારે બોલાવે છે, હનુમાનજી, વિભીષણ અને લક્ષ્મણજી 3 લેવા જાય છે. 1 વર્ષ પછી ભગવાન રામને મળે છે. વિભીષણ કહે છે સ્નાન કરી લો, કપડાં બદલી લો, શણગાર કંઈ પહેરવા હોય કે ના, મારે હમણે જલ્દી રામને મળવું છે, સ્નાન પણ નથી કરવું. કારણ કે એટલું બધું અંદર એને વલોપાત રામ વિયોગે થતો હતો, હાડ પિંજર થઈ ગયેલા સીતા માતા. જેવા રામ અગર આવ્યા ને, કોઈ પણ સ્ત્રી હોય ને એના ધણીને એકાંતમાં મળે, વર્ષો પછી મળવું હોય તો. રામ ભગવાન જાહેરમાં મળ્યા. કીધું લક્ષ્મણજી કે સીતા માતા આવે છે, તમારે એક બાજુ બેસીને વાત કરવી હોય કે ના, મારે અહીં જાહેરમાં જ મળવાનું. હજારો વાંદરાઓ છે, હનુમાનજી, સુગ્રીવ, અંગદ, વિભીષણ, લક્ષ્મણજી વગેરે ઘણા બધાની હાજરીમાં રામ ભગવાન સીતા આવે છે ને એક શબ્દ કેવો મારે છે ને, દુનિયાનો કોઈ માણસ સહન ન કરે. એ કહે છે કે જેમ આંખના દર્દીને દીવો ખૂંચે ને એમ તું મને ખૂંચે છો. તું મારી સામે ઊભી જ નહીં રહેવાની, બધી દિશાઓ ખાલી હનુમાનને પહોંચી જા, લક્ષ્મણજીને પહોંચી જા, વિભીષણને પહોંચી જા, અહીંથી જતી રહેતું, કોઈ વાંક નહીં સીતાનો. આ શબ્દો કોઈ સહન કરી શકે છે? સીતા માતા હેઠું જઈને ઊભા રહી ગયા. કેવું લાગી આવે જાહેરમાં આવા શબ્દો કે, અને કેટલું મળવાની અને ભાવનાઓ હોય. રામ સિવાયને મનમાં સંકલ્પ બીજો નથી, વગર વાંકે. લક્ષ્મણજીને કહે છે રામ ભગવાન સીતા હળગાવે અહીંયા, અને સીતા હળગાવે છે ને સીતાજીને કહે છે કે અંદર પ્રવેશ કરી જા, તું બળી જા મારી નજર સામે. સીતા માતા પ્રવેશ કરે છે પાછા, અને અગ્નિદેવ મૂર્તિમાન પ્રગટ છે, સીતાને ઉચકીને રામની બાજુમાં બેહાર્યા કે સીતામાં કોઈ કલંક નથી, તમે સ્વીકારો. અગ્નિ પરીક્ષા આપણે કહીએ સીતા માતાની અગ્નિ પરીક્ષા. અગ્નિ કરતા તો આ શબ્દોની પરીક્ષા વધારે ભારે છે. હવે અયોધ્યામાં જાય છે, તરત જ જાય છે, અને થોડા દાડામાં પાછા ધોબીના વચને મોકલ્યાના. પણ કેવું કર્યું, સીતા માતાને રામ શું કહે છે કે તમારા પેટમાં બાળક છે ને, શરીર ભારે ભારે હોય તો તમને 2 દાડા લક્ષ્મણજી નદી કિનારે ઋષિઓના આશ્રમોમાં વનમાં ફરવા લઈ જાય રથમાં, એટલે તમને ગમે થોડા દાડા. લક્ષ્મણજીને કહે છે કે આને જંગલમાં ઉતારીને આવજે, પેટમાં બાળક છે, રાજાની કુંવરી છે, અને જંગલમાં મૂકી આવવાની છે. રાજમાતા છે, રાજરાણી, કારણ કે રામ ભગવાન રાજાની ગાદી બેસી ગયા હતા. અને વાંક કેટલો, ધોબી બોલ્યો એટલો. ધોબી વળી એક ટાઈમે બોલ્યો, અને રામને નીકળવું 1 મિનિટ આઘું પાછું હોત તો વાંધો ન આવે. પણ સીતા માતા એ પોતે ધોબીના અભાવ ન લઈ ગયો, 2 પૈસાનો ધોબો હાળો બોલ્યો મને કાઢે. નામ આપણે ઘણી વાર કોકનો દોષ લઈ, કોક કે આની કર્યું ને એટલે મારે આ થયું, એમાંય નહીં. લક્ષ્મણજી ખૂબ રડી પડે છે. સીતા માતા કે રડો છો કેમ, આપણે 2 દાડામાં પાછું આવવાનું. સીતાને ખબર નથી કે આ મને દગો કરીને ઉતારીને આવવાના છે, કે રામ તો મને વાલા છે, 2 દાડામાં પાછા આવશું, તમે કેમ રડો છો? લક્ષ્મણજીને ના પાડી છે કહેવાની.
અને લક્ષ્મણજી જ્યાં ઉતારીને જાય છે ને તો લક્ષ્મણજી પણ બહુ જ રડી પડે છે દાડે. સીતા માતા કહે છે કેમ રડો છો, કે તમને મૂકીને મારે જવાનું છે, રામનો આદેશ છે. સીતા માતા પણ ખૂબ રડે છે કે મને તું મારી જ નાખ હવે, કારણ કે હું દુઃખ માટે જ જન્મી છું, સીતા કહે છે. અને પછી રામ ભગવાન પોતે યજ્ઞ કરે છે. સીતાની મૂર્તિ બાજુમાં હોનાની પધરાવે છે. બ્રાહ્મણ કહે છે કે પોતાની પત્ની જીવતી હોય પૃથ્વી પર તો પૂતળું ન હાલે. યજ્ઞમાં યજમાન તરીકે અર્ધાંગના કહેવાય તમારી સ્ત્રી, જોડે બેસવું પડે. તરત લક્ષ્મણજીને પૂછે રામ ભગવાન કે સીતા પાછી આવશે ખરી? બોલાવી તો કારણ કે મૂકી આવ્યા છીએ. એ કે જરૂર આવશે. રામને થોડીક શંકા ગઈ, પણ સીતા માતા લક્ષ્મણજીને મૂકીને નીકળ્યા ત્યારે શું બોલ્યા કે હું રડું છું ને એ મારા દુઃખ માટે નથી રડતી, કે છું હું રામના દુઃખ માટે રડું છું, કે રામ ભગવાન કૃપાળુ છે, દયાળુ છે. એને મનમાં બહુ દુઃખ થશે કે સીતાને મેં વગર વાંકે જંગલમાં મોકલે ને એટલે એને દુઃખ થશે ને એનું મને દુઃખ છે. જો કેટલી ભાવના ઊંચીઓ છે, કોઈ છે દુનિયામાં આવા? સીતા માતા પોતે આવે છે ને ત્યારે રામ ભગવાને ફરીને શંકા કરી, બે દીકરા કેમ? આપણે જાણીને કુશ એટલે ડાબમાંથી બનાવ્યો, લવ અને કુશ. લવના કહે છે લેવા પટેલ છે અને કુશના કડવા પટેલ થયા, એવું લોકો કહે છે લોકમાં. બે દીકરા એમને થયા અને રામ ભગવાને શંકા કરી તરત. બે દીકરા માણસના ચારિત્ર્ય ઉપર પ્રહાર કરે ને માણસ સહન ન કરી શકે. સીતા માતા તરત બોલે છે કે પૃથ્વીમાંથી જન્મા છે ને પૃથ્વી મને જગ્યા આપી દો તમે. પૃથ્વી ફાટી, યજ્ઞ હતો ત્યાં ત્યાં જ સીતા માતા અંદર એટલે સુધી હમાઈ ગયા અને બોલ્યા છેલ્લે જન્મો જન્મ મને રામ પતિ મળે. બોલે કોઈ? હાથ જન્મમાં હવે મોઢું જોવું નથી. આમ નવરા કરી નાખ્યા આપણને, ક્યાં પાન્ય પડ્યા કેટલું થાય. અને જંગલમાં જઈને કોઈ વાહે જાય, પેલો ક્યાંય હોય ને પેલે ક્યાંય ફરતી હોય. આ જમાનો કેટલો બધો વિચિત્ર. પણ સીતા માતા સતીના ગુણ આ છે. રહ્યું આ સત, રામાયણ લોકો સાંભળે છે, જોવે છે. ગુણ આવ્યો રામાયણનો એક પણ કે ભાઈ રાજ નો લીધું. આ તો જમીન કોકને આપીને સુરત ગયા હોય ને તો એનો ભાઈ જ પછાવી પડે, બહુ ટાઈમ થાય, ખાતે સડાઈ દેશે. બધે નથી હોતું પણ ઘણી જગ્યાએ બને છે. થાય છે કે નથી થતું? કાંઈક પણ ઓલું થાય ને એટલે રાજગાદી ખાલી પડી રહી. સ્વાર્થ નથી લીધો. રામાયણ આપણને જીવતા શીખવાડે છે ને ભાગવત મરતા શીખવાડે છે. કેવી રીતે મરવું પરીક્ષિતને એ ભાગવતે શીખવાડ્યું. અને રામાયણ કહે છે કેવી રીતે જીવવું આપણે. ભાઈ જોડે કેવા સંબંધ રાખવા, પિતા કેવા હોય, પુત્ર કેવા હોય. તમારી બધાની ઈચ્છા હોય કે મારો દીકરો રામ જેવો થાય, પણ દીકરાની ઈચ્છા ન હોય મારા બાપા દશરથ જેવા થાય, કે મને હોંપે. આ તો માથા માર્યા જ કરીએ આપણે, ટક ટક કર્યા કરીએ, પણ કે છોકરો ભેગા નથી રાખતો. પણ દશરથે મૂકી દીધું, મૂકો ને. પણ આપણે આ બધા ખોતરીને દુઃખ ઉભા કરીએ છીએ. એક બાઈ હતી ને, એક ધણી જુગાર રમવા જતો હતો. એની પત્ની કે ક્યાં ઉપડ્યા? કે જુગાર રમવા. કે જુગાર રમવા તો હશે આપણે, પાંડવોય રમ્યા થાય કે તો હું ન રમું? તે પેલી શણગાર સજીને એ નીકળી, તું ક્યાં જા છો? એ કે બીજા 4 પતિને હોધવા. કેમ? એ કે દ્રૌપદીજી 5 નહોતા રાખ્યા, હું 4 હોજ. પેલો પાછો વળી ગયો સીધો. એટલે માણસ ને એ ભગવાનને મોટા પુરુષ કે એમ આપણે કરવાનું હોય, કરે એમ નહીં. એટલે આવી બધી સતીઓની ઘણી બધી કથાઓ આવે છે. સતી પોતે દક્ષ અને દક્ષ પ્રજાપતિ ની દીકરી કોણ હતી? પાર્વતીજી. પ્રસૂતિને એની જોડે પરણાવી હતી. આકૃતિને દક્ષ પ્રજાપતિના લગ્ન થયા અને એમાંથી પાર્વતીજીનો જન્મ થયો છે. સ્વર્ગની અંદર બ્રહ્માજી પોતે બિરાજમાન છે અને દક્ષ પ્રજાપતિ અધ્યક્ષ તરીકે બેઠા છે અને મોટો હવન થાય છે. સભાની અંદર બધાય વિરાજમાન છે. મહાદેવજી પણ બેઠા છે, નારદજી પણ બેઠા છે, બધા ભૃગુ ઋષિ પણ બેઠા છે. અને દક્ષ પ્રજાપતિ પ્રવેશ કરે છે સભામાં. આખી સભા ઊભી થઈ ગઈ, પણ ફક્ત બે વ્યક્તિ ઊભા નહોતા થયા સભામાં. એક બ્રહ્માજી અને એક મહાદેવજી. બ્રહ્માજી માટે તો પહેલાને કંઈ લાગ્યું નહીં બહુ દક્ષ પ્રજાપતિને, પણ મહાદેવજી માટે ને બહુ જ લાગી આવ્યું કે શંકર મારો જમાય છે. મારો જમાય તો મારો દીકરા જેવો કહેવાય.
અને હું એના સસરા છું ને હું સભામાં આવું, બધાય ઊભા થયા ને આ એક કેમ બેઠો રહ્યો? જો માણસ એટલા ઊભા થયા ને એ ન દેખાણું, પણ એક બેઠા રહ્યા ને એમાં માન, અપમાન તો નથી કર્યું પણ માન મળ્યું નહીં. એને માન તો મળ્યું પણ એટલું થોડુંક બાકી રહ્યું. એમાંથી એને અભાવ આવ્યો શંકરનો. કેવો અભાવ આવ્યો? બધાની વચ્ચે દક્ષ પ્રજાપતિ ગરમ થઈને બોલે છે કે હું જાહેર કરું છું આજથી કે યજ્ઞમાંથી મહાદેવનો ભાગ કાઢી નાખું છું, અને મારી જિંદગીમાં મોટા મોટી મેં ભૂલ કરી હોય તો મારી દીકરી આ મહાદેવને પરણાવીને મેં બહુ મોટી ભૂલ કરી છે. ભૂતડાઓનો ગુરુ છે, શમશાનમાં પડ્યો રહે છે, અને એના શિષ્યો બધા એવા જ છે, બધા આસુરી કે છે. આવા માણસને મેં દીકરી ક્યાં પરણાવી? જો માણસનું માન ખવાય ને તારે ગુણ બધા અવગુણ દેખાય છે. જોજો, તમારે કોઈક વખાણ કરે ને તો માણસમાં દુર્ગુણ હોય ને તમને વાલો લાગે, પણ સદ અપમાન થાય ને એનામાં બધા સારા ગુણ હોય તો તમને અવળા લાગે. ચશ્મા અવળા પહેરાઈ જાય, પછી જેવા ચશ્મા પહેરે એવું દેખાય. દુર્યોધનને કૃષ્ણ ભગવાને કીધું એક હારો માણસ લઈએ ને સમાજમાંથી, કોઈ હોય તો નહીં, કે બધા હરામખોર જ છે, કોઈ હારો જ નથી. યુધિષ્ઠિર રાજાને પૂછ્યું કે તું એક ખરાબ માણસ ક્યાંકથી હોદ્યાવ નહીં? એ કે મારથી કોઈ ખરાબ નથી, બધા હારા છે. કબીર બોલ્યા ને, મોસમ કોણ કુટિલ ખલ કામી, મારી જેવો કોઈ ખલ કુટિલ કામી પુરુષ દુનિયામાં નથી. કબીર એટલા ઊંચી ધર્મ વાળા, એટલે જ્ઞાન વાળા હતા. એમ પેલા દુર્ગુણો દેખાવા મળ્યા મહાદેવજીના. કોને? દક્ષ પર દીકરી પરણાવી ત્યારે ખબર નહીં હોય, એમને પરણાવી દીધી છે. મહાદેવજી કે લઈને ભાગી ગયા હતા, લવ મેરેજ કર્યા હતા, ખબર નહીં હોય છોકરીને ક્યાં આપું છું, તમે જોવા નથી જતા ઘર, જમીન કેટલી, આવક કેટલી, દેખાવ કેવો છે, રોગ નથી ને કાંઈ, આ ગામમાં આબરૂ શું છે, ભણતર શું છે, સંસ્કાર કેવા છે, વ્યસન કેટલા, એની માં કેવી, એનો બાપ કેવો. એટલે લોકો કૂતરાની ઓલાતી જોવે છે, કૂતરો લેતા એની કૂતરી કેવી હતી, ઘોડાની ઓલાદ જોવે છે. આની જોયું તો હશે ને, પણ દુર્ગુણો આવવા મળ્યા. મહાદેવજી ઉભા થઈને નીકળી ગયા સતીને લઈને. આ બાજુ મહાદેવજી વગરનો યજ્ઞ કર્યો, સાહસ કર્યું દક્ષ પ્રજાપતિ, અને બધાને આમંત્રણ મોકલ્યું, પણ મહાદેવજી ન મોકલ્યું. એના જમાઈને એની દીકરીને જ આમંત્રણ ન આપ્યા. બધાએ દેવતાઓ વિમાન લઈ લઈ અને યજ્ઞમાં જાય છે, પણ કૈલાસ આગળથી ચાલે દેવતાઓ, અને પૂછતા જાય તમારે નથી આવવાનું. બધાય દેવતાઓની હાજરીમાં અપમાન છું. ખબર છે કે આને રિલેશન બગડી ગયા છે, સંબંધ. પણ માણસનો સ્વભાવ એવો હોય, જોજો તમારે ગામમાં એવું હોય, કોકની જોડે બગડ્યું હોય ને બે કુટુંબમાં, અને એના પ્રસંગમાં તમે જાઓ ને ત્યારે તમને આમંત્રણ નથી, તમને ખબર છે કે નથી બોલવાનું, હોય છતાંય હળગાવે પાછો. તમને જ આમંત્રણ નથી, બહુ ખોટું કહેવાય. બોલે છે કે નથી બોલતા? હું માણસ જાણી જો ને કરે. એમાં પાર્વતીજીને પૂછે, એટલે તમારા બાપુજીને ઘરે યજ્ઞ તમે હજી પહોંચ્યા નથી? પાર્વતીજીને તો છટપટી થવા મળી કે હાલો મારા બાપના ઘરે યજ્ઞ, આ બધે જઈને હું રહી જાઉં. મહાદેવજીને કીધું કે આપણે જવું છે. મહાદેવજી કે ન જવાય, આપણને આમંત્રણ નથી, આપણને એની કાઢી મૂક્યા છે અપમાન કરીને, એટલે આપણે જવાય નહીં. પાર્વતીજીને પણ મનમાં સ્ત્રી હઠ એકવાર નક્કી કર્યું ને, અને ઘડીક ઓસરીમાં જાય, ઘડીક બહાર જાય. સતીના હોઠ ફફડવા લાગ્યા, ધ્રુજવા મળી, અને બહુ પાર્વતીજીને જવાની એકદમ થવા મળી. મહાદેવજીને ત્રીજી વાર પૂછ્યું, પાર્વતીજીને બીજી વાર ફટકો લાગે છે. પહેલી વાર રામ ભગવાન જયારે સીતાના વિયોગે રડતા હતા ને, ત્યારે મહાદેવ અને પાર્વતીજી જંગલમાં નીકળેલા, એવી કથા પણ રામાયણમાં આવે છે. અને રામ સીતા પાછળ આમ ગાંડા ખેલા થઈ ગયેલા. ઝાડવાને પૂછે મારી સીતાને જોઈ? ઝાડવા જવાબ આપે. પશુઓને, જનાવરને, પક્ષીને પૂછીને રડે. લોકો કે ને રામ ગાંડિયું થઈ ગયું, રામ ગાંડા થઈ ગયા સીતા પાછળ. એ વખતે પાર્વતીજી ને મહાદેવજી નીકળ્યા, ને પાર્વતીજી કહે છે શંકર ભગવાનને કે હું સીતા બનીને જાઉં તો રામને ઘડીક શાંતિ થઈ જાય. વિહવળ થઈ ગયા, વિકળ થઈ ગયા, એકદમ રુદન કરે છે, તો ઘડીક તો એને સંતોષ થઈ જાય. મહાદેવજી કે આ તો પરબ્રહ્મ છે, પરમાત્મા તને ઓળખી જશે. સતી કે છે પણ હું સીતાનું ઓરિજિનલ રૂપ જ ધારણ કરી લઉં, અવાજ એવો, શરીરનો દેખાવ એવો, હાલ એવી, કપડા એવા. રામ ભૂલા પડી જાય. મહાદેવજી બીજી વાર ના પાડી, તોય ગયા. મહાદેવજી તો દૂર બેઠા, ઝાડવાની છે. સતી ગયા સીતા બની, ના પાડી તોય ગયા.
જેવા ગયા ને એવા રામ ભગવાન પૂછે કે સતી એકલા આવ્યા? મહાદેવજી ક્યાં ગયા? માતાજી તમે એકલા આવ્યા? રામ ભગવાને માતા કીધી, માં એકલા તમે? અને માં કે પછી ઉભા રે સીતા રૂપે સામે, શરમાઈ ગયા ને ભાગ્યા. આ બાજુ મહાદેવ આગળ આવ્યા. મહાદેવ કે તમે તો સીતા માતા બન્યા, એટલે હવે મારી માં જ કહેવાઓ તમે, એટલે હવે મારે રખાય નહીં. બે બાજુથી રખડ્યા, હખણા રહ્યા તો વાંધો ન આવે, પણ બે બાજુથી લાગ્યો ફટકો. ત્યાગ કરી દીધો. કોટી જન્મ રગડ હમારી, વરુ શંભુ કે રહુ કુમારી. કરોડો જન્મ રગડીને મરી જાવ, પણ શંકર સિવાય કોઈને વરુ નહીં. શિવ પુરાણમાં લખ્યું છે કે પાર્વતીજી 80,000 વર્ષ તપ કર્યું, ત્યારે શંકર ભગવાને સ્વીકાર્યા. લાખ વર્ષની આવડતા હોય, આખી જિંદગી તપમાં ગઈ. બીજા જન્મે હિમાલયની પુત્રી તરીકે જન્મ્યા. અને આ બાજુ દક્ષ પ્રજાપતિ યજ્ઞ કરે છે ને પાર્વતીજીને જવું છે, પણ આ બીજી વાર ના પાડે છે મહાદેવ. જો એકવાર તો માણસ કે ને દૂધના દાજેલા સાજ ફૂકે, એકવાર આપણને કઈક ખાડામાં પગ પડ્યો હોય ને, તમે જોજો કઈક બાથરૂમમાં નાવા જાવ, જો કોઈક વાર એરું મોટું કઈક વીસી જોઈ જાવ ને, જેટલી વાર નાવા જાવ ને એટલી વાર પેલી ના નજર જાય આપણી. કાંઈક આમ એવું આપણે કંઈક એવું થયું હોય ના, કંઈક એકવાર એક્સિડન્ટ થયો હોય એ રસ્તો આપણે યાદ જ રહી જાય. પણ સતી ભૂલી ગયા અને મહાદેવજી ધ્યાનમાં બેઠા અને પૂછ્યા વગર ઉપડી ગયા. યજ્ઞમાં જાય છે કે મારા બાપના ઘરે મારે શું વાંધો જવામાં? એટલે દક્ષ પ્રજાપતિ તો ન બોલાવ્યા, પણ એની માઈ ન બોલાવ્યા. કોઈ હામું જ ન જોયું. હળાહળ અપમાન લાગ્યું. શરીરમાંથી યોગ યજ્ઞ પ્રગટ કર્યો પાર્વતીજી, અને યજ્ઞના કુંડમાં પડીને બળી ગયા. આ બાજુ મહાદેવજીને ખબર જ નથી. અને નારદજી પોતે મહાદેવ આગળ જાય છે. નારદજી વગરની કોઈ કથા જ નથી આવતી કઈ જગ્યાએ. નારદજી કે છે હું ધ્યાનમાં બેઠા, જગાડ્યા. એ કે તમારે હાથે રોટલા ઘડવાનો વારો આવ્યો છે હવે. એ કે આ ધ્યાન કરો છો અને રાંડ્યા તમે. આ પાર્વતીજી ઉપડી ગયા, હું ધ્યાનમાં બેઠા છીએ કે એકલા થઈ ગયા. મહાદેવજી કે શું થયું? કે યજ્ઞના કુંડમાં બળી ગયા સતી, ત્યાં જઈને કોઈ બોલાવ્યા જ નથી, એનું અપમાન કર્યું છે. અને મહાદેવજી ત્રીજું લોચન ખોલ્યું, અને એટલું બધું એમને લાગી આવ્યું ને ક્રોધ ઉત્પન્ન કરીને જટા ખંખેરીને હજારો રાક્ષસો ઉત્પન્ન કર્યા. આસુરી શક્તિ. વીરભદ્ર સેનાપતિ બનાવ્યો મોટો. હું આદેશ છે કે જાઓ યજ્ઞનો કુંડ તોડી નાખો, દક્ષનું માથું કાપીને યજ્ઞમાં હોમી દો. ભૃગુ ઋષિ મારું અપમાન છું તારે હસ્યા છે ને દાઢી અને દાંત તોડી નાખજો. આખો યજ્ઞ ખેદાન મેદાન કરી નાખો, દેવતાઓને મારીને હાંકી મૂકો બધાને. અને આખી સેના સ્વર્ગમાં જાય. સ્વર્ગમાં યજ્ઞ થાય છે, ક્યાંય શાંતિ નથી. સ્વર્ગ મૃત્યુ ને પાતાળ મારે લોલ, જ્યાં જુઓ ત્યાં દુઃખની થાય વાત જો, સત્સંગ વિના રે સુખ ક્યાંય નથી રે લોલ. સ્વર્ગ મૃત્યુ અને પાતાળ. સુરપુર નાગપુર, સુરપુર નરપુર નાગપુર તીનમે સુખ નહીં કે ને ક્યાંય સુખ જ નથી. તમારે આમ થાય કે અમારા દાદા સ્વર્ગમાં જાય, પછી સ્વર્ગમાં શાંતિ, એને કરતા ત્યાં સારું છે. મોક્ષ ધર્મના અધ્યાય મહાભારતમાં લખ્યા છે. એમાં લખે છે મહાભારતમાં ભગવાન વેદ વ્યાસ 202 શ્લોક છે કે દેવતાઓના ધામ ભગવાનના ધામ આગળ નરક તુલ્ય છે. આ શબ્દ મહાભારતમાં મોક્ષ ધર્મમાં વાપર્યો છે. દેવતાઓને દાનવોના યુદ્ધ થાય છે, અદેખાયની ઈર્ષ્યાઓ ત્યાં પણ ભરેલી છે. ભગવાનનું અવિચળ ધામ છે ને દેવતાઓ પણ ઝંખના રાખે છે ધામની. 33 કરોડ દેવતાઓ લખ્યા છે. ભાગવતમાં એવું લખે દેવતાઓની પૂજા કરવાથી રિદ્ધિ સિદ્ધિઓ મળે છે. આ લોકની મનોકામના પૂરી થાય, પણ મોક્ષ થતો ભગવાનને પૂજાના આરાધનાથી મોક્ષ થાય છે, મોક્ષ નથી થતો. જય સ્વામિનારાયણ. તો જોઈને ભક્તો આજના પ્રવચનમાં આપણે શીખ્યા કે કઈ રીતે માણસે જીવન જીવવું જોઈએ કે જેથી એને કોઈ પણ પ્રશ્ન જીવનમાં આવે જ નહીં, અથવા તો જીવનમાં જે પ્રશ્નો આવ્યા છે એનો કાયમી નિકાલ કઈ રીતે લાવી શકાય એ વાત આજે આ પ્રવચનમાં આપણે શીખ્યા. ભગવદ્ ગીતા, રામાયણ અને પ્રમુખ સ્વામી મહારાજના જે પ્રસંગો હતા એ પણ આજે આ પ્રવચનમાં આપણે જોયા. અને બીજી જે વાત છે કે કહા રાજા ભોજ ને કહા ગંગુ તેલી, એ જે કહેવત છે કે દરેક વ્યક્તિએ
જે આપણે જે છે આપણી કમાણી ઉપર આપણા જીવન ધોરણને ધ્યાનમાં રાખીને આપણું જીવન જીવવું જોઈએ, જેથી કરીને આપણને કોઈ પણ મુશ્કેલી ન આવે. આપણા ગુજરાતીમાં ખૂબ સરસ કહેવત છે કે પગ એટલા જ ફેલાવા જોઈએ જેટલી સામે ચાદર હોય. એટલે કે આપણી કમાણી ઉપર આપણે આપણું જીવન જીવવું જોઈએ. આપણા શોખ એટલા જ રાખવા જોઈએ કે જેથી આપણી કમાણીની અંદર જ પૂરા થાય અને આપણી ઉપર કોઈ પણ પ્રકારનો કર્જ ન ચડે. તો આ બધી વાત આ પ્રવચનમાં આપણે શીખ્યા અને મહાન સંતો એ જ શીખવે છે કે જીવન માત્ર જીવવું જોઈએ, માણવા કરતાં જીવન વધારે જીવવું સહેલું છે. કારણ કે જીવન જીવવાથી આપણે આધ્યાત્મિક દ્રષ્ટિ તરફ જો જઈએ તો જીવનમાં કોઈ પણ મુશ્કેલી આવતી નથી, અને જો જીવન માણવા જઈએ તો ડગલે ને પગલે આપણને મુશ્કેલીઓ આવે છે. તો એ બધી વાત આ પ્રવચનમાં આપણે શીખ્યા, અને આવા જ પ્રવચનો જોવા માટે અમારી ચેનલ સાથે જરૂરથી જોડાયેલા રહેજો. તો મળીએ એક નવા જ પ્રવચનમાં. ત્યાં સુધી આપ સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ.